વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા ચેપ્ટરમાં ધાતુ અને અધાતુમાં ધાતુના અને અધાતુના સામાન્ય ગુણધર્મો અને ઇલેક્ટ્રોનીય ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. ઇલેક્ટ્રોનીય ગુણધર્મોમાં ધાતુની ખાસ પ્રક્રિયા મેં તમને સમજાવી હતી. પાણી સાથેની પ્રક્રિયા, કારણ કે ધાતુઓ છે એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે, ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે અને વરાળ સાથે પણ પ્રક્રિયા કરે છે. ત્રણેય સ્વરૂપમાં H2O જ છે, પણ ગરમ, ઠંડુ અને વરાળ સ્વરૂપમાં. એ પ્રક્રિયા તમને મેં યાદ રાખવાની પણ કહેલી. હવે ધાતુઓની રાસાયણિક પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ ધાતુઓ કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કરે, તો એમાં આપણે જે ધાતુ તત્વો છે અથવા તો અધાતુ તત્વો છે કે નિષ્ક્રિય વાયુઓ છે, એ બધાની ઇલેક્ટ્રોન રચના આપણે સમજવી પડે. જે તમે ધોરણ 9માં ભણી ચૂક્યા છો. દાખલા તરીકે આપણે તત્વો લઈએ, એનો પરમાણુ ક્રમાંક લઈએ અને કક્ષામાં ગોઠવણી. તો આપણે 4 કક્ષાઓ છે, કે એલ, એમ, એન. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે, બીજામાં 8, ત્રીજામાં 18, એમ ઇલેક્ટ્રોન સમાતા જાય છે. આપણે તત્વો જોતા જઈએ તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો એની 12ની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પછી હિલિયમ, તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા પહેલી કક્ષા કે પૂર્ણ થઈ જાય છે. હિલિયમ પછી લિથિયમ, લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, 2 અને એલ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે. બેરિલિયમ 4, તો બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે. બોરોન, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3. પછી કાર્બન, પરમાણુ ક્રમાંક છે 6, કાર્બનની 12ની કક્ષામાં ઇલેક્ટ્રોન આવશે 6. કાર્બન પછી નાઇટ્રોજન, પરમાણુ ક્રમાંક છે 7, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. પછી નાઇટ્રોજનની નીચે ઓક્સિજન, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, એની 12ની કક્ષામાં આવશે 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજન પછી ફ્લોરિન, પરમાણુ ક્રમાંક 9, 12ની કક્ષામાં આવશે 7 ઇલેક્ટ્રોન. પછી નિયોન, તો 10, પરમાણુ ક્રમાંક 2 અને 8. અહીંયા બીજી કક્ષા એલ પૂર્ણ થશે. પછી આગળ તત્વો જોઈએ આપણે, તો સોડિયમ, પરમાણુ ક્રમાંક 11, 2, 8, 1, એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે. પછી મેગ્નેશિયમ, તો પરમાણુ ક્રમાંક 12,
અહીંયા 2 8 2. મેગ્નેશિયમ પછી આપણે તત્વો લઈએ. એલ્યુમિનિયમ તો આવશે 13 2 8 3. કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ પછી આપણે લઈએ સિલિકોન. સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે 14 2 8 4. આ કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા. સિલિકોન પછી ફોસ્ફરસ, પરમાણુ ક્રમાંક છે 15, ઇલેક્ટ્રોન રચના થશે 2 8 5. પછી સલ્ફર તો પરમાણુ ક્રમાંક 16 2 8 6. સલ્ફર પછી સલ્ફર PsCl 17 પરમાણુ ક્રમાંક છે 2 8 7. આનો પરમાણુ ક્રમાંક 17 છે 2 8 7. પછી આર્ગોન તો પરમાણુ ક્રમાંક છે 18 2 8 8. અહીંયા એમ કક્ષા પૂરી થઈ જાય છે. એટલે 3 તત્વો એવા છે આપણી જોડે. એક આર્ગોન, એક નિયોન, એક હિલિયમ. તો આ 3 તત્વો છે એની બહારની કક્ષા પૂર્ણ છે. અહીંયા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય એ પૂર્ણ છે. અહીંયા બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય એ બીજી કક્ષા પૂર્ણ છે. અહીંયા ત્રીજી કક્ષા અહીંયા પૂર્ણ છે 8. એટલે આ 3 વાયુઓ જે છે એ ઉમદા વાયુઓ છે. અથવા નિષ્ક્રિય વાયુઓ છે. હવે પોટેશિયમ લઈએ તો પરમાણુ ક્રમાંક છે 19 2 8 8 1. આ કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા અને એન કક્ષા. અહીંયા ચોથી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. એટલે આ બધા તત્વોમાં જે તત્વો પોતાની બહારની કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન ધરાવે છે એ ધાતુ તત્વો છે. 6 7 5 6 કે 7 ઇલેક્ટ્રોન ધરાવે છે એ અધાતુ તત્વો છે. આ સિલિકોન જેવા છે એ અર્ધધાતુ તત્વો છે. તો આ બધા તત્વોમાં ધાતુ તત્વો જે છે આપણે ગુણધર્મ જોયો એ પ્રમાણે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આપણે સોડિયમ લઈએ. ઇલેક્ટ્રોન રચના છે 2 8 1. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. સોડિયમ ધન આયન બને છે 2 8. અહીંયા પ્રોટોન તો 11 જ છે. ઇલેક્ટ્રોન 10 છે. એટલે આ સોડિયમ જે છે એ ધન આયન બને છે. 11 ધનભાર છે, 10 ઋણભાર છે. Cl લઈએ 2 8 7. એને એક ઇલેક્ટ્રોન મેળવે છે તો એની બહારની કક્ષા પૂર્ણ થાય છે 2 8 8. તો અહીંયા 2 8 7 એટલે 17 પ્રોટોન છે એક અને 17 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે ઇલેક્ટ્રોન 18 થશે, પ્રોટોન 17 છે. એટલે ક્લોરીન ઋણાયન બને છે. તો આ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરીન એક ઇલેક્ટ્રોનની જરૂર છે.
એટલે આ સોડિયમ છે, એને 1 ઇલેક્ટ્રોન છે. આ ક્લોરીન છે, એને 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આ 1 ઇલેક્ટ્રોન આપે છે. તો અહીંયા સંયોજન બનશે Na+, આ Cl, તો આ Clના 7 ઇલેક્ટ્રોન, આ ક્લોરીન, આ સોડિયમનો 1 ઇલેક્ટ્રોન, આ ક્લોરીન ઋણાયન બનશે, સંયોજન બનશે NaCl, સોડિયમ ક્લોરાઇડ. એટલે આ આયનો જોડાવાથી સંયોજન બને છે. આપણે એને આયનિક સંયોજનો કહીએ છીએ. એવું એક બીજું ઉદાહરણ જોઈ લઈએ MgCl2 માટે. મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો Mg એનો પરમાણુ ક્રમાંક 12 છે, 2 8 2. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે Mg+2. મેગ્નેશિયમ ધનાયન બને છે. ક્લોરીન તો છે જ આપણી જોડે, 2 8 7, 1 ઇલેક્ટ્રોન મેળવશે, ક્લોરીન ઋણાયન બનશે, 2 8 8. મેગ્નેશિયમ ધનાયનમાં બનશે ઇલેક્ટ્રોન રચના 2 8. અહીંયા હવે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો ક્લોરીનના 2 ઋણાયન જોડાય છે. આ મેગ્નેશિયમ છે, એની પાસે 2 ઇલેક્ટ્રોન છે 12ની કક્ષામાં. આ ક્લોરીન છે, ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. આ ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. તો આ મેગ્નેશિયમ છે, 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીનને આપે છે, 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીનને આપે છે. એટલે સંયોજન બનશે આ Mg2+, આ ક્લોરીન, આ ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન Mgનો, પણ ક્લોરીનના 2 જોડાય છે, એટલે સંયોજન બન્યું આપણી જોડે MgCl2. આ રીતે આપણે ઘણા બધા આયનિક સંયોજનો બનાવી શકીએ કે જેમાં ધન આયન અને ઋણાયન જોડાય અને સંયોજન બને. આયનિક બનશે. આને આપણે વિદ્યુત સહસંયોજક બંધ પણ કહીએ છીએ. તો આ સંયોજનો છે ને આયનિક સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો પણ કહેવાય. હવે આ NaCl, MgCl2 એની જેમ AlCl3 બનાવી શકીએ, KCl બનાવી શકીએ, ઘણા બધા સંયોજનો બનાવી શકીએ. તમે લોકો આની પ્રેક્ટિસ પણ કરી શકો. આ ઇલેક્ટ્રોન રચના મેં આપેલી છે, આપણી ચોપડીમાં પણ આપેલી છે. હવે આ જે કંઈ સંયોજનો છે એ આયનિક સંયોજનો છે. તો આયનીય સંયોજનો આના ગુણધર્મો કેવા હોય? કે આયનિક સંયોજનો કેવા હોય? તો આયનીય સંયોજનોમાં આપણે જોઈએ તો પહેલો એનો સ્વભાવ કેવો હોય? તો આયનીય સંયોજનો છે મોટે ભાગે ઘન સ્વરૂપમાં હોય, સખત હોય, મોટે ભાગે બરડ હોય છે.
કે પ્રબળ આકર્ષણ બળ છે એટલે સામાન્ય દબાણ આપતા આ સંયોજનો તૂટી જાય છે, બરડ છે. પછી બીજું લઈએ આપણે કે દ્રાવ્યતા. તો મોટે ભાગે પાણીમાં દ્રાવ્ય હોય છે. કાર્બનિક દ્રાવકો કેરોસીન હોય કે પેટ્રોલ હોય, આમાં અદ્રાવ્ય છે એટલે પાણીમાં ઓગળી શકે છે. કારણ કે પાણીમાં ઓગળે એટલે આના આયનો છૂટા પડી જાય છે. અથવા તો પીગલિત માધ્યમ લઈએ, પીગાળીએ તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. હવે જો ત્રીજો ગુણધર્મ જોઈએ, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય છે. કેમ? તો આયન વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ હોય છે. એ પ્રબળ આકર્ષણના બળ લીધે એ બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. વધારે ઉર્જાની જરૂર પડે તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય. હવે ચોથો ગુણધર્મ છે વાહકતાનો. તો ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. પણ ક્યારે વાહક હોય? ઘન સ્વરૂપમાં હોય તો એ અવાહક છે. કારણ કે ઘન સ્વરૂપમાં બંધ સાથે જોડાયેલા છે અને બંધ મજબૂત છે એટલે ઇલેક્ટ્રોનની આપ-લે નથી થઈ શકતી. જ્યારે એને પીગાળીએ અથવા તો ઓગાળીએ ત્યારે આ ધન આયન કે ઋણાયન બને છે. અને એ આયનોની ગતિશીલતાને લીધે, સમજો, એ આયનોની ગતિશીલતામાં ઇલેક્ટ્રોનની ગતિશીલતાને લીધે એ ઉષ્મા અને વિદ્યુતનું વહન કરે છે. એટલે આયનીય સંયોજનો છે એ મોટે ભાગે ઘન સ્વરૂપમાં હોય, સખત હોય અને બરડ હોય છે. સામાન્ય રીતે દબાણ આપો તૂટી જાય છે. પાણીમાં દ્રાવ્ય હોય છે, એમાં અકાર્બનિક દ્રાવકો લઈએ, કેરોસીન, પેટ્રોલ, એમાં અદ્રાવ્ય હોય. બીજા અકાર્બનિક દ્રાવકો હોય એમાં દ્રાવ્ય છે, પણ કાર્બનિક દ્રાવકો બીજા શોધી જોજો કયા કયા હોઈ શકે. બંધ વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ હોય છે એટલે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય. કારણ કે બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. અને પીગલિત માધ્યમમાં અથવા તો ઓગાળેલા માધ્યમમાં ઇલેક્ટ્રોનની સહેલાઈથી હેરફેર થઈ શકતી હોવાથી એ ઉષ્મા અને વિદ્યુતના વાહકો છે. હવે આ આપણે ધાતુઓની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. એમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના, કક્ષામાં કેવી રીતે ગોઠવણી છે તે જોઈ. જેની બહારની કક્ષા પૂર્ણ છે એવા હિલિયમ, નિયોન અને આર્ગોન જેવા તત્વો છે એ નિષ્ક્રિય વાયુ છે. પણ જેની બહારની કક્ષામાં 1, 2, 3 કે 5, 6, 7 ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો ગુમાવે છે. અને જે તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવે છે એ ધાતુ તત્વો છે. અને આમ ઇલેક્ટ્રોન મેળવે છે એ અધાતુ તત્વો છે. અને ઇલેક્ટ્રોન મેળવવા અને લેવાના ગુણધર્મ પરથી આયનિક સંયોજનો
બને છે NaCl, MgCl2, AlCl3 જેવા સંયોજનો બને છે. આ મુદ્દામાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, આયનીય સંયોજનોનો અભ્યાસ કર્યો અને એના ગુણધર્મોનો અભ્યાસ કર્યો.